હાલો ને ઝટ. ભાઈ આલું જ છું હવે અને સંભાળીને ને વસ્તુ લેવી ને લઈ લેજે અને રાખડી એ મોંઘા માઈલી નથી લેવાની સસ્તી લઈજે સસ્તી બસ્તી કાઈ નહીં આવે બરોબર 12 મહિને એકવાર મારા ભાઈને રાખડી બાંધવી છે હું રાખડી લઈશ લગભગ 250-300 વાળી ઓલો 50 રૂપિયા ગુડે છે અને 250 નો ખર્ચો કરવો તારે લે એટલે પૈસા હાટોથી રાખડી બાંધી છે એ હાલે હું નીકળ્યા છું આ તો ભાઈઓની રક્ષા થાય ને એટલે બેનું રાખડી બાંધે આ બે જણા હસીને કઈ બાજુ એ જરા ગામમાં ખરીદી કરવા ગયા હતા ખરીદી કરવા ગયા તા હમણાં આવતો ને મારા ભાઈ પણ આયા ઉભો છો તને શું વાંધો છે આવતો રે ને તું અહીંયા આવતો અને ભાભી હા હું વાત કરતા હતા તા એ રાખડી બાંધવા જાવું છે ને ઈ બે માણા એ વાતો કરતા હતા કે આપણે કેદી જાવું એમ તમારા ભાઈને જ બાંધવાની છે ને ઈ લે મારા ભાઈને જ બાંધો ને કેમ હા એને ભાઈને જ બાંધવાની બીજા કોઈ નથી બાંધવાનું હો. ના ભાઈ ના અને બાકી તમે સમજો ભાભી આમ આગો તો ઉભો રે ભાભી તમને શું કહું છું એ આ હું કયો છો ઓલા તમારા બેન આવવાના હતા ને એટલે મારા બેનનું તારે શું કામ છે એટલે મને ખાલી વાત મળી હતી કે તમારા બેન આવવાના થઈ ગયા એમ નહીં આવ્યો તઈ તો ઈ જ દેખાય છે હું નથી દેખાતો મારા સામે વાત નથી થતી તારે એટલે નજર ઈ બાજુ પણ તારી સામુ જ વાત કરું સમજ્યા મારી નજર પાછી બધાય હોય ને મોટા અને બીજું શું કહું એટલે હા કે મારે કોઈ કામ કરવાનું નથી ને આગળ પાછળ કોઈ છે ને તને જ ખબર છે કે આ ગામના રહ્યા ને ગામના એ બધા મારા જ ગણું છે આ શું છે ફૂલ નાખ દે ભાઈ આને કાંઈ તારે કામનું નથી અરે ઈ તો અમથું રાખ્યું મંદિર જાતો હતો ને મેં કીધું વૈશમાં સડાવતો હતો. આ ઈ તો મને ખબર છે ને તું ફૂલ ક્યાં સડાવે છે બાકી ભાભીનો જમાનો હા એનો જમાનો છે ભાઈડો કેવો છે એનો કેટલું ખ્યાલ એનું રાખું છું વિપલા બાકી તું સમજો ભાઈશાળી હો તું બાકી જોઈ લે એટલે ઓમ જોતો તો કે ભાભી એમ તો લાગે તો જો પણ અમારે સાલી વરસ થયા લગન ના તું જોતો તો આવે આજ કેમ તારો રંગ બદલે છે મોટા કાય રંગ બદલતો નથી આ ભાભી શાળી વરાના લાગતા નથી હો વિપલા તું જરાક માપે મેળે રે મને તારી બધી ખબર છે બરાબર જરાક શાંતિ રાખજે મોટા નકર મજા જરાય નહીં આવે આ ભાભી મેં વાત સાંભળી છે ભાભી કે તમે બહુ સારું બનાવો હે લે બે શબ્દો કયો ને કાઈક તો એટલે શું તાર ભાભી આવે કે હોટલ ન ખાવું સારો બને તો હોટલ ની વાત નથી મને ઘરનો સા બહુ સારો અમાય પાછી બાયું સા બનાવે ને આટલા મને છે ને આખો દી મારો સુધરી જાય વિપલા હમણાં તું એમ કેતો જ મારે કાંઈ ઘરમાં છે ને એના બાઈ પાછી ક્યાંથી આવી એટલે બાયું સા હારો બનાવે ને એટલે વાત કરું હાલો ને ઘરે સા પાણી બને એમાં એવું છે સાફ પાણીનું પસે રાખી અમારે થોડું કામ છે ખરીદી કરવા જવું છે પછી નિરાતે હું તને કહીને તેદી સા પીવા આવજે તું તે હાલો ભેગું હું આવું હાલો ક્યાં ખરીદી કરવા ન જાવ અમે રાખડી લેવા જઈશ રાખડી લેવાનું તો તમે થાતા હો હે તો તમે ના રાખડી લેવી દાલ ને ભેગો તો તમે થાતા હો હે તો તમે થાતા હો એ લાખા ભાઈ ભાઈ નો કયો તમે તો રાખડી લઈ આવો તું હે ને આનું ધ્યાન રાખજે આ માણા હાવ હારો નથી એટલા ભાઈ કેવું બુદ્ધિનું પ્રદર્શન કરતો હતો મને ખબર છે ને તમને બાયું નો ખબર હોય હતો એવો ને એવો વર્તાઈ રહ્યો હા ઈ લાલ લુગડું દેખે છે ને તો ફેડકે સડે છે પાછું અને આપણે આપણી રીતે રહેવું તમે ઉપાધિ કરો માં કઈ આ એમ તમને તો મારી ખબર છે ને એની વાતમાં નો આવી જાતી નો આવું બાયડી કોની સૌ આ એમ હા બસ તો ઘર ભાંગે એવું નો થવું જોઈએ ભાંગે કોઈ દી નક્કી નહીં અમથા સાલી વરો વયા ગયા હા એ બરાબર છે હાલો હાલો બસ હાલો દુકાનો બંધ થઈ જાહે લે એ નથી ન્યા હા હાલો હું તને શું કહું છું હા હવે 2-3 દી માં રક્ષાબંધન છે હા એક હારી હાડી લઈ લે અને એનો બ્લાઉઝ સીવડાવવા નાખી દે એ તો હું લઈને નાખી જ દઈશ બ્લાઉઝ સીવડાવવા પણ હું શું કહું છું તમને બોલ ને આજે હાજે તમે નવરા છો આતે આજ રજા હે તો નવરાજ હોય ને હાય કા હું થયું એ મારી ઓલી વેનપાણી નથી માનસી હા ઓલા વરાથી પેલા લગન થયા ઈ હા એવડી એનો છે ને આજે જન્મ દિવસ છે તો આપણે જાવું છે કેક ખાવા એ હા ઈ જ કહેવાની છું તમને એને છે ને મને બે દીથી ફોન કરે ને બે મળે હે ને ખાસ કરીને આપણે બેને બોલાવ્યા છે એટલે એને હાટુ હું વિચારું કે ચંપલની જોડી લઈ લઉં ગિફ્ટમાં દેવા એ સજી દેતી ને કઈ બાજુ હે
ગામમાં જાય છે નથી બજારમાં જાય છે બજારમાં. હા કાક વસ્તુ લેવાનું હોય છે કા એ મારે હાડી લેવાની છે, પછી મારી બેનપણીનો જન્મદિવસ છે ને, એના માટે સંપલની જોડી લેવી છે ગિફ્ટમાં દેવા, આટલી હીલવાળા સેન્ડલ. ચંપલ નથી લેવા એને હાટવાનો ડ્રેસ લઈ લેવું હવે તમે કેમ બસ. બસ ને આ બાજુ રે તો વાત કહું હું છે પણ એ કાંઈ નથી તમે બર્થડે માં એકલા જવાના છો એ ના બર્થડે માં અમારે જવાનું છે. તું ભેગો થાસ હા નથી અમે બે માણસ જવાના છે બર્થડે માં નકર હું નવરો જ હતો ના 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 સમજા મારી પાસે મોટરસાઇકલ છે, તમારે જવું હોય ને તો તારું ભટભટ્યું તો ખોટું આવી ગયું છે અને મારું મોટરસાઇકલ છે તો મને એમ છે હું મેં કેવું પણ થોડોક આમ આગો તો ઉભો રહે, આવ નજીક ક્યાં આવતો રહેસ તું? એમાં એવું છે ને કે રવિ નહીં હે ને પટપટીયું આવડે છે કા રવિ? હા. અને એમાં કઈક થોડીક કદાચ ખોટખાપ પણ થઈ ગયું ને પટપટીયું ખરાબ થઈ જાય ને તો અમાર રવિ મેકેનિકલ ઓલું હું કહેવાય એવડાઈ છે રિપેર કરી નાખે લે. હા આ છે. તારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી નાથિયા. તું આછે કર નાખ હાવ હાવ હું શું કહું છું હા તારા ઘરવાળીને સમજો આ લાલ સાડી બહુ સારી લાગ્યો બોલવામાં માપ રાખ નાથિયા, બોલવામાં માપ રાખ. હારી લાગી છે. અરે એની વાત જવા દો પણ તમે ના, એય, ઈ તો એમ મજા આવે એમ બોલે, તું ક્યાં ની હારે વાતું કરવા માંડી છો? બોલ માં કઈ ક્યાં જાવું છે તારે? માં ગૌ ઉભું રે ને આ ઘઉં. પણ હું તો ખાલી એમને પૂછતી હતી એમાં મેં હું ખોટું કર્યું તમે જોયો હોય ને મને ખીજાતા જ હોય. બોલ માં તું ક્યાં આને કેની કાંડ માંડી આયા? એ કાંઈ નથી માંડી તો એ મારા લગ્ન તો નો થયા હા પણ જેની હારે મેં હગાઈ કરી હતી ને ઈ આમની જેવા જ લાગતા હતા એટલે મને સાંભળી ગયું અને એ ઉપર તું જેનું નામ લેતો હોય ને એનું નામ લેજે હો, આજથી આનું નામ લેતો નહીં. કાંઈ વાંધો નહીં આરતી ભાભી નામ નહીં લે ભાભી 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 તને કઈ ખબર પડે છે કે નથી પડતી? તારી ઉંમર તો જો, તારા માથામાં ધોરા આવ્યા ધોરા, તું ભાભી કે ભાભી હે? આ ભાભી જેવડા હોય તો ભાભી નો કહો તો હું કહું નથી આ મારે શું વઈ જાય થી બોલવામાં સભ્યતા રાખજે. તમે પાછા ક્યારે નીકળો છો જાને દાંત કાઢતું નિયા હોય જાને. અરે યા હું દાંત કાઢે છે ને હમું ફરીને? તને કઈ શરમ આવે છે કે નથી આવતી? પણ ઈ બિચારાએ મને એમ કીધું દાંત કાઢીને હું જાઉં છું તો મારે એના સામે ન જવું. બિચારો છે ઈ, બિચારો છે, લખણ ખોટો છે, લખણ ખોટો. લાલ લુગડું જોયું નથી, બાઈ માણસ જોયું નથી, ડાયરેક્ટ ભુરાયો થાય છે. આવો એક જ છે આપણા ગામમાં નંગ. ઈ મને થોડી ખબર હોય ઈ એવું હશે એમ. મને શું ખબર? મને તમે અત્યારે કીધું. મને અત્યારે ખબર પડી. એની હામું કોઈ દી જોતી ને હાલવા મને હાલ. મારે શું એનું કામ છે? તેલ પીવા ગયો ને મારા એ બાપનો દીકરો છે, મારો કઈ હગો થાય છે? મારે તો તમારાથી મતલબ છે. હમ. હઈ તું ફૂફાડા મારતો જાસ. એટલે ભાઈ અત્યારે બોલાવવામાં ને વિપુલ કાકા કોકને દેજ કોકની ઉપર નીકળી જા હો. હેઠો બે હેઠો બે. એક તો મગજની પથારી ફરી ગઈ છે ને એમાં તમે મને બિહાડો છો. કેને તારી પથારી ફેરવી એલા ના છે નાથિયા એ મારી વહુને હાડી લેવા લઈ જાતો તો હા ન્યા આવીને નજર બગાડવા મળ્યો. બોલો નજર મેલો તો છે જ, તને નથી ખબર? લાલ લુગડું જોયું નથી ને ગાંડો થયો નથી તારે એકને આ વાંધો નથી, તો આખા ગામને આ વાંધો છે નાથાનો. કાકા આજ તો થોડોક શરમમાં રહી ગયો. મારી વહુ ભેગી હતી ને એટલે એની શરમ લાગી, નકર તો નેનિયાનો ખાખરો ખેરી નાખત. થોડાક દી પેલા મારે આજ વાંધો પડ્યો હતો. હા હું તાર કાકી આવતા જ બજારમાંથી, હા? ત્યાં ભેગો થઈ ગયો. ભેગો તારા કાકીની બાજુમાં જઈને ઉભો રહ્યો લે શરમ વિનાનો. એમ ન ખબર પડે કે ભાઈ આપણે જણ હોય ને બાજુમાં ઉભું રહેવાય. નકટો છે નકટો. આખા ગામમાંથી એની ફરિયાદો આવે છે રવિ. હવે આનું હે ને કઈક નાથિયાનું કરવું પડશે. મને તો એટલી દાંત ચડે ટાંગા ભાંગીને મૂકી દો ટાંગા. ઘરની બહાર જ ન નીકળી શકે. મને ભેગો થયો ને રવિ તે એનો વારો જ છે. મને તો એવી દાય છે વાત મારા હમું કરે, નજર તાર કાકી હમી. એવો ભાર નજરો છે ને તઈ એમ થઈ ગયું શરીર નહોતી ને આંખ કાઢી નાખે બે એની. એવું કઈ કરીને કાકા તો સારું છે હો. આખા ગામની આને તો પથારી ફેરવી નાખી છે. પાછો મારો દીકરો ચા પીવાનો હેવાયો. તોય મને કહેતો તો ચા પીવા આવું ઘરે કે આપણે એમ કહીએ કે હોટલે ચા પી દઈશ. ના, હું તો તમારી ઘરે ચા પીવા આવીશ.
લઈ જાય ને ચા પીવા નો લઈ જવાય, એમ પગલાય ખાવા દેતો નહીં ફરિયામાં. તારું ઘર ભાંગશે. એ વાત તમારી સાચી હો કાકા. હો? નાખ્યો ભેગો થાય ને ત્યારે એની વાત છે. ખાખરો નો ખેરી નાખું તો મારું નામ રવિડો નહીં. હું ઈ જ રાહ જોઈને બેઠો છું. હા કાંઈ વાંધો આ તો તેદી તાર કાકી ભેગી હતી, હા નકર અત્યારે એના રામ રમી ગયા હોત. મને કીધી મારી બાયડીનું મોઢું આડું આવી ગયું. હારું હાલો મૂકો એની લાભ. મારા દીકરા નાથિયાનો કઈક રસ્તો કાઢવો પડશે. આ સૂર્યા હું આને નાતા કાકા કેમ છે? હારું ને? અરે મજામાં છો સમજો. તને હું શું કહું છું, હેઠો તો ઉતર, હેઠો તો ઉતર. આય બેઠો બરાબર છે. હા તો બે હું તને શું કહું, આ પેશી તાર કેમ દેખાતા નથી? પેસેન્જર એના ઘરે હોય. તારે ફેરા આવે છે કે નથી આવતા? ના ફેરા તું હાયલા રાખેશ. હાઈલા રાખે. આ તો આપણે સાઈડમાં ધંધો દીધો. તારે એવો ફેરો હોય ને તો તારે મને કેવું. કેમ કેવું એટલે? કોઈ પેસેન્જર આવતા હોય કે ફરવા જતા હોય અને એમાં એવું છે કે હું તારે ભેગું આવું ને તો તારે ટાઈમ બામ વ્યો જાય, સમજ્યા? એ વાત સાચી નાથા કાકા. સમજો હા હમણાં કાલે ગયો તો દીવ. દીવ ગયો તો ન હોય. હા અને આમાં બધા ઘર ફેમિલી જતા બીજા. ઘર ફેમિલી વાળા હતા. દર્શન કરવા જાય છે ને? દીવમાં દર્શન કરવા ન જાય. નહીં તો ફરવા. સમજાઈ ગયું? હા સમજી ગયો. તો મૂરખ ના સરદાર હા તારા મને કહેવાય નહીં ભલામણા, કા મારે દીવના દર્શન થઈ જાત. પણ નાથા કાકા હું તમને કેવું, આમાં મેં કેટલા હમાયડા કયો તો? 25 જણા. પછી જણા 25 જણા હમાયડા. હવે તમને મારે શું ઉપર બેડાવા? ના એવું નતું સૂર્યા. ઈ તો હું હાકડ મોકડ છે ને ક્યાંક ખાણા ખુશકમ બેહી જાત એવું થોડું છે. ભેગું જ ન થાય. અને બીજી વાત એ ખરી સૂર્યા, હા. મને તારી માથે રી નથી ઉતરતી હો. હું તારથી રિહાઈ ગયો છું. હું નાથા કાકા મારાથી રેહાઈ જાય. રિહાઈ જ જઈને ભલામણા. કા તું વતરી જો ઉઠી અને તને કાંઈ વિચાર નથી આવતો. વિચાર એટલે શેનો વિચાર? હજે તને કાંઈ મગજમાં બેહતું જ નથી. મને તો કાંઈ મગજમાં બેહતું નથી. નથી બેહતું? ના એમ નહીં સૂર્યા, આ એક વાર દાઢી કરે તો ધોળા વાળ વેઈ જાય, પણ આ જિંદગીના ધોળા આવ્યા છે મારે કેમ કાઢવા? તું સમજતો કા નથી? પણ નાથા કાકા તમે આમ ગોળ 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 વાત કરો છો ને કદાચ મેન મુદ્દામાં આવો ને તમે કેવા શું માંગો છો? એ કેવા ઈ જ માંગુ સૂર્યા કે મેં તને 50 વખત કીધું ને તે 50 વખત હાય પાડી છે, પણ તે ક્યાંય મારું ગોઈઠું નહીં. ઈ મુદ્દાની વાત છે. લે તે મેન વાત જ નથી કેતા તમે કે આ વાત છે એમ. આ ઈ જ વાત છે, બીજી શું હોય? એમ નહીં, તું કાલે કહેતો હતો અને પમદી ભેગો થયો ત્યારે તે વાત કરી હતી ને આજે તું ઈ કહેશ કે ઈ જ વાત છે, પણ તું કહેતો બાજુના ગામમાં મણીમાં નવરા થયા છે ઈ વાત તે કરી નહીં. ઈ વાત તે પાછી દાટી દીધી. હવે મણીમાંની નવરા થયા છે ઈ મને ખબર છે, પણ તારે આ વાત તો અકાલાય જ નહીં. એ નાથા કાકા ઈ મણી ડોસીને સાઈડમાં મૂકો તમે, અને તમારે હારું સમજો કાઈ ઘટે જ નહીં ને એવી છોકરી ગોઈતી, એટલે કે કાકી ગોઈતા છે. એમ? હા અરે કાકી હોય કે બાકી હોય આપણે હાલે. પણ થોડોક લોસો છે. શું? ઈ એમ કે છે કે આખી જિંદગી હું ભેગી નહીં રહું, ખાલી ઓલા શું કહેવાય મૈત્રી કરાર કરીને આવીશ. એવું મેટ્રી બેટરી મને કાંઈ ન આવડે. અને ઈ કદાચ સમજો સૂર્યા, ઈ એમ કે છે ને કે હું થોડાક વરસ ભેગા રહે, પણ મારે છે ને ખાલી વરસથી મારી ભેગા રહે ને એટલે મારું વાંઢું પણ રહ્યું ને વ્યૂ જાય ને કાક મને જીવને સદગતિ મળે સૂર્યા. હા ઈ વાત છે. પછી ભલે ઉપરની ટિકિટ કાપે. હા ગામમાં કોઈ મને વાંઢો વાંઢો ન કરે. તો સમજો કાકા હા એક કામ કરો, હા. તમે પરમદી તૈયાર થઈ જાઓ. અરે થઈ જાવ, અત્યારે જવું તો અત્યારે હાલ. હા, અત્યારે નહીં તો મારે પેલા વાત તો કરવી પડે ને. અરે તું કરી જ નહીં. પણ એક વાત છે, હા પૈસા દેવા પડશે. અરે ભલે દેવા પડે તમ તારે, કેટલાક ભેગા કર્યા છે? કાંઈ નહીં, અમે કપા વાવ્યો છે ને એ થઈ જાય એટલે આપણે ઈ જ કરવાનું છે. જો હા 2 લાખ રૂપિયા અહીંયા દેવાના હે, હા. 1 વર્ષ રહે, અરે વાંધો નહીં તમ તારે. અને થોડા ઘણા મને દેવા પડશે. એ તારું થઈ જાય, તું ઘરનો જ માણસ છો સમજો સૂર્યા. હા મને રાતે સપનું કેવું આવ્યું તું ખબર છે? કેવું? કે હાતમ આઈટમનો મેળો જામ્યો હોય રેસકોર્સનો. પછી પછી અમે બે માણસ વટવટીયું લઈને મારી વાહે બેઠા હોય અને અમે બે જણા જાતા હોય અને ઈ મારો હરખનો કોઈ પાર ન હોય. મને કેવું સૂર્યા સારું લાગે. કાંઈ ઘટે જ નહીં. એમાંય જો તમે મેળામાં બેઠા હોય હે?
હુડિયામાં. હોડિયામાં એલા બેવું છે હે બેવું છે પણ હવે ખાઈતા જો મેર પડી જાય તો પડી જાય. અરે પડી જાય આઈટમ પેલા કરજે સૂર્ય બીજું મને કાંઈ નો વિચાર આવે નોરતા નહીં આવે. નોરતા મને આઈટમ માં કરે ખાઈતા હા કરી જ નાખ તો બાપુ એક કામ કરો, હા. તમે પૈસા મેળ કરો, હાલ આપણે પરમ જઈને ઉપાડી આવે. અરે હું સમજો કપા ભલે વાવ્યો હોય ઊભો ભલે હોય પણ શેઠ માં ઉપાડ લઈને છેવટે કરી જ નાખવું છે કાંઈ વાંધો નહીં, આપણે પરમ દી આવો મારી ભેગા, આપણે ઈકો ગાડી શણગારી અને ઘર ઘેણું ગોઠવી નાખી. વાહ ભગવાન વાહ તે હામું જોયું ભલે મોડું જોયું પણ તે હામું જોયું હાલ સૂર્ય હું જાઉં છું મને કોઈ હરા ખમાતો નથી પડી જતા નહીં પાછા હરખમાં ને હરખમાં. અને હરખ તો જો કાંઈ સમજાતું નથી. લે આ કેમણા ફાટક ગયા એવા? એ ક્યાંય ભટકવા નહોતી ગઈ, રાખડી નહોતી ગમતી ને તો બદલાઈ આવી જો આમ જો કેવી અસર લઈ આવી. કેટલી રાખડી લીધી? લે હું કેટલી કઈ દહક લેવાની છે, મારે એક ભાઈ છે તો એક રાખડી લીધી. દુકાને આવેલ પાછી હજી એક રાખડી લેવા જાવું છે. હા હું કહું એટલું કર ને બાપા. પણ હવે કાઈ રાખડીઓના અથાણા નથી થતા, હાલી હું નીકળ્યા છો. એક રાખડી એક બીજા ભાઈને બાંધવાની છે. બીજો ભાઈ કોણ? એલા મારે તો કોઈ કઈ ભાઈ છે જ નહીં, મારે તો એક જ ભાઈ છે. આપણા ગામમાં ઓલો નાથો નથી, હા નાથાને એક રાખડી તારે બાંધવાની છે. એ જરાક શરમ કરો. હવે એને મારે શું લેના કે દેના નથી, મારે નાયતાઈ નેણો નથી, કઈ મારો બાપનો દીકરો થતો તેને રાખડી બાંધું. તને કઈ શું વાંધો છે એને રાખડી બાંધતો? એમ નહીં, ના હું એને રાખડી બાંધું તો કોકને શું થાય કે પૈસા લેવા હાટુથી જો રાખડી બાંધી, મારે એ કઈ ધંધીનો નથી કરવો. ભલે આપણે હમા એને પૈસા દેવા પડે, તું રાખડી એને બાંધ દે તું. એલા તમને મગજમાં પિન ચોટી ગઈ છે. હવે એની બેનું આફેડ્યું અને રાખડી બાંધશે, આપણે આ એક દોઢીનું નો થવાય. એની બેનું તો રાખડીયું બાંધશે, પણ તારે એની બેન થઈ જાય ને તો સારું રહેશે. લે મને ઈ માણા ઉપર જરાય ભરોસો નથી આવતો, સમજ્યા? એટલે તું હે ને એને રાખડી બાંધી દે. કેમાં રાખડીનું કહું છું ને મોઢું બગડી જાય છે કે તુંય પેટ મેલી છો? એ બોલવામાં જરાક સભ્યતા રાખો, હું પેટ મેલી છો. ના હું એને રાખડી બાંધું તો મને કોક ગાલા વેલી નો કહે કે એટલા વાળા વયા ગયા ને હવે આ રાખડી બાંધવા બેઠી. અમે કઈ નવો સંબંધ રાખ્યો છે કઈ ભાઈ બેન નો. એલા હું તમને હજી સાચું કહું છું, તમે આબરૂના ધજાગરા કરો માં, અને રાખડી જેને હારી લાગતી હોય ને એને જ લાગે. એને હારી જ લાગશે. તાર રાખડી બાંધવાની કે નથી બાંધવાની એને? મારે એને રાખડી બાંધીને હું કરવું છે. હું એમ કહું છું તમને. મને કઈક ડાઉટ લાગે છે, રાખડી બાંધવાની ના પાડેસ તો. એક કામ કરો, આપણા ગામમાં જેટલા બધા છોકરા છે ને એટલા બધા રાયડો કરો, બસ જઈને રાખડી બાંધ દો. બીજા ગામના બધાય છોકરા હારા છે, એક આ રહ્યો ને એના ઉપર મને બહુ ફૂલ શંકા છે. હવે ઈ ગમે એવો માણા હોય, તમે મારા સામું તો જોવો પણ. હું તારા સામું જ જોઉં છું, હા. એટલે તો કહું છું એને રાખડી બાંધ દે. નક્કી તમે લગભગ મને એને નવો વ્યવહાર કરાવશો એવું લાગે છે. વ્યવહાર કરવો જ છે, અને ખોટી ભેજા મારી નથી કરવી. આ મોર થાળ રાખડી લઈ આવે યાર, અને રક્ષાબંધન આવે ને એટલે રાખડી બાંધી જ દે તું એને. એમ નહીં, એના હગાવાલા હું વાતું કરે કે આ નાચા ને બેન નોતી ના ક્યાંથી આવી. એ પ્રગટી નવી કઈ? ખરેખર નહીં તમે સમજો, નહીં સમજો તમે. હું બધું સમજુ છું, ઈ નથી સમજતો. તને એની ખબર નથી હજી, તું શાંતિ રાખ, હું તને કહું ને એટલું કર તું. અસલ બાંધરી જો હે. હા બાંધી દ્યો લે. હજી તો પૂછે છે મને કે બાંધવી પડશે. હાલ દુકાન આવીને તું હાલ રાખડી લેતા વ્યાસ. એક કામ કરો, હાલો પછી નિરાંતે લઈ લે. નિરાંતે જ લેવી, અત્યારે જ લેવા જાવી. હાલો હાલો એ ગુડાવ. હા હાલો. નયનને બંધ રાખીને મેં જારે તમને જોયા છે. જોયા ભાભી મેં તમને જોયા હો. એવું ને? ઈ મારું ગીત કેવું લાગ્યું? અરે એકદમ એની વાત જ જવા દ્યો. બેહો ખાટલો આર્યો બેહો. બેવું તો ઠીક છે પણ આ રહીડો ક્યાં? એ ઈ છે ને ઓલા દૂધવાળા ભાઈને પૈસા દેવા ગયા છે બિલના, હમણાં આવી તા. હા થોડો મોડો આવે તો હાલ, આપણે હું આ બેઠો. અને હું તમને શું કહું, થોડોક સા મળે તો સમજો આનંદ આવી જાય હો. એ ખાલી 2 મિનિટ બેહો, ચા મેલતી આવું અને પાણીનો ગ્લાસ ભરતી આવું હો. હે આ સમજો તમ તારે મીઠાઈ થી સા બનાવજો. ની એમાં તુલસી નાખું કે આદુ? અરે
આપણે એળસી વાળો બનાવો. એ પાકું. એલા આય નાખ્યા તું અહીંયા શું કરસ? કાઈ નહીં, આ સા પીવાય છે. કેના પૂછીને આવ્યો હે? એમાં થોડું કઈ પૂછવાનું હોય. ગામના હતા તો મેં કીધા સાપે થાયલો જાતો તો મેં ગાયલો જાવ. જીવ મને બીક હતી ઈ જાય ગુડાનો. તને કેને કીધું ચા પીવાનું હે? કોઈ એમાં કોણ કે ભલામણા તો તને શરમ નથી આવતી? હું ઘરે નથી ને અહીં બેહી ગયો છો ખાટલે હે? વયો જા વયો જા. આ તો મેં પહેલી વખત સાંભળ્યું કે સા પીવા કોકની ઘરે જાય ને શરમ આવે. પણ હું અહીંયા હોય તું ચા પીવાય તોય હું તને ચા તો નો જ દઉં. લાવો પાણી પી નાખ. પાણી ક્યાં દેસ? પાણી આને કાઢવાનો નીકળ. બસારાની એમાં જીરીક ચા પી જાય તો હું આપણું વયું જાય. કેને પૂછીને અહીં બેહવા દીધો હે? એમાં હું થઈ ગયું આમથી નીકળો હશે થી તમારું પૂછતો આવ્યો તો કેમ ના પડું. મારું પૂછવું હોય તો એને ગાડી મૂકવાનો, આઈકણાને બેહવા નહીં દેવાનો. આવા નિર્દય થામાં બસારાને એને કોઈ ચા પાવા વાળું છે આગળ પાછળ. મને ખબર છે તને એની ઉપર બહુ દયા આવે છે કા? લે જા ભલાઈનો તો જમાનો નથી. એ ઈ ગયો તેલ પીવા જે હોય. હવે હું તમને હું કહું. મારા મોઢેનું નામ નો લેતી ને કે જરી મજા નહીં આવે. આ તેલ પીવા ગયો ને મારે એનું હું કામ છે. હા બોલ શું કામ હતું તારે? આ વખતે રક્ષાબંધનના હે ને હા મારા ભાઈને ઘરે બે દી વહેલું જાવું. નહીં જવાય. કા? હું તને કહું ને એમ તારે કરવાનું છે. પણ એમ તો હું કરું છું. જો મારી વાત સાંભળ, તારે 2 દી અગાઉ નથી જવાનું રક્ષાબંધન માં. તારે રક્ષાબંધન ના દિવસે તારા ભાઈના ઘરે જવાનું છે. પણ બે દી વહેલી જાવ તો તમને વાંધો હું તમારે મારું કામ હું છે. મારે તારું બહુ મોટું કામ છે. પેલા તો ગામમાં એક રાખડી લેવા જવાની છે. હા? તારે પેલા નાથિયાને રાખડી બાંધવાની છે. કોઈ દી નો બાંધું. કોઈ દી નો બાંધું એને રાખડી. મારા ભાઈ કરતા કઈ પેલો થોડો મને કઈ નાખ્યો હોય. કઈ મારો હગો થાય છે. મારે કઈ એની હારે લેના દેના છે. ઈ કઈ મારા બાપનો દીકરો નથી. ઈ તારા બાપનો દીકરો નથી ને એટલે જ એને પેલા રાખડી બાંધવાની છે. પેલા હું મારા ભાઈને રાખડી બાંધી. કીધું ને નાથિયાને રાખડી બાંધવાની છે. મારું કીધું નહીં કઈ ને તો કાઢી મૂકીશ ઘરની બહાર હો. ના ના તમે મને કાઢતા નહીં. મારે એમ એનું કામ છે. હું તો પેલા રાખડી એને બાંધી લઈ બસ. હા બસ હું કહું એટલું જ પાણી પીવાનું છે. ગામમાંથી 500 રાખડી લેતા આવજો. 5 મારા ભાઈઓની ને એકી મરી ગયા ની. હા વાંધો નહીં. પાપ પાપ પાપ. કા ના થા? હા મજામાં હો મજામાં. મજામાં ને? મજામાં. કઈ બાજુ? હે થોડું કામ છે, અમે જતા હતા કામે. કામે જતા? હા. પણ આજ તો ભાભી કાક અલગ ટાઈપ જ દેખાય હો. તું ભેગી હું કરે? રાખડી બાંધ ને. હું? રાખડી બંધાય કોણ હું બંધાવું? ના, તારા બાપા બંધાવશે. અરે આ તું કદાચ તલવારના ઝાટકા માર દે ને એ હું ખમી લઉં. પણ તું હરા ઉભો રહે તો. હારી કાઢ. ઉભો રહે. શું થયોલા નાથિયા? ચોરવા હે ત્યાં છે. કાઈ નથી થયું. કાઈ નથી થયું. બધું ભૂલી ગયો? બધું ભૂલાઈ ગયું. ઠેર બાકી કઈ બાજુ આમ જાતા હતા બજારમાં. જાવું પડે ને. જાવું જ પડે. તમારે જેવો બજારમાં નીકળે ને એટલે જાવું પડે. મારું મોઢું હું જોવસ રાખડી બાંધ ને? ઈ રેવા દ્યો, તમે બીજું બધું કરો પણ આ રેવા દ્યો. આ ઉભો રે. ના ના આ ઉભો રે. નાખ્યું ગયું ક્યાંય? એ ભાઈ ગમે ન્યા ગયો હોય તમારે શું કામ? યો ક્યાં મારે? ઉભો રે લા. પાપ પાપ પાપ. ઉભો રે. ઉભો રહે તો. ગાડીમાં પંચર થઈ ગયું નહીં તો પંચર જ કરાવી નાખું છું. નાથા કાકા પણ હું છે. એ સૂર્યા બીજી વાત કરમાં. એ સૂર્યા તું મને અત્યારે ધાવા દે. પણ હે હું ઈ તો કયો મને. એ ઓલા મને મારી નાખશે. અરે તમારી વાહે કોણ પડ્યા છે? કૂતરું પડ્યું છે? એ કૂતરું પડ્યું હોત તો સારું હતું પણ ઓલા મને મારી નાખશે અત્યારે. મને તું ધાવા દે.
રહ્યો પેલા, અહીંયા ઊભા રહ્યો. કોણ તમને આંગળી અડાડે છે? હું જોઉં. લાવો અહીંયા ધોકો. કોણ આવે છે? આ ધોકા ભેગા એના હાથ પગ નોખા નો કરી નાખું ને તો હું સૂર્યો ને આવા દઉં એને. એ રેવા દે નકા આમાં નકામું કોક થઈ જાય. કોણ છે ઈ તમે? આગો સૂર્યા આય ઊભા રહ્યો અટતા ને કઈ નાથા કાકા ને કઈ અટતા નહીં. હું વાત છે પેલા ઈ કયો. તું સૂર્યા ઘડીક સાઈડ માં રે ને એને મોકરા પટમાં મૂકતો. અરે એમ કેમ મોકલા પટમાં મૂકું? હાથ તો અડાડો તમે આને. એ સૂર્યા તું આ મેટર માંથી વયો જા, નાથાને અમને હોપી દે હાલ. હવે રવિડા તારી મેટર નથી, આ મારી મેટર છે. આ નાથા કાકા કઈ દઉં છે શું ઈ મને કયો હાલો. લા સૂર્યા મેટર માં કાઈ નથી. રવિની ઘરવાળી મારી ઘરવાળી ઈ નાથાને રાખડી બાંધી દે એટલે મેટર પૂરી. અરે રે વિપુલભાઈ આવડી કઈ મેટર હતી લે એમાં હું થઈ ગયું. આલી વાત બાંધો રાખડી. અરે સૂર્યા ઈ આજે નો બને ને કાલે નો બને. નાથા કાકા હવે અને આપણા કાકા ભત્રીજા વચ્ચે ડકો થઈ જાય. આ મેટર હવે આ બેની નથી, મારી છે. ધોકો ઉપાડીને પગ ભાંગી નાખું એની પેલા બે રાખડી બાંધી લ્યો હાલો તમે. સૂર્યા તું કેતો હોય તો તને પગે લાગુ, અને તું કેતો હોય ને તો હું કૂવામાં પડું, તું કેતો હોય તો અવેડામાં પડું, અને તું ઘરનો ઉઠીને દુશ્મન તામા. સૂર્યા તું દુશ્મન તામા. પણ નાથા કાકા આ બે જણિયું રાખડી બાંધે છે, કઈ તમને સરિયું નથી મારતી. એ ઈ રાખડી બાંધે છે ને ઈ તો મોટો વાંધો છે. પણ શું વાંધો છે ઈ તો કયો. એ હવે કહી દઉં. હા કહી દ્યો. હા ચાલ કહી દઉં સૂર્યા. અરે હાચું કા કહી દ્યો. એ વાતમાં ઈ કાઈ નથી, બીજું વાત ઈ છે કે સૂર્યા હું એને મનોમન પ્રેમ કરું છું. પ્રેમ મારો આને મારો મારો. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો હું છું સુરત ચાવલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડિયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ